નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ધોળીકુઈ બજારમાં આંખ ફરકના જુગાર પર ભરૂચ પોલીસની કાર્યવાહી। વખારિયા ક્લિનિકમાંથી આંખ ફરાકનો જુગાર રમાડતા 3 ઝડપાયા। 1.10 લાખનો મુદ્દામાલ કબજે। ભરૂચ શહેરમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ધોળીકુઈ બજાર વિસ્તારમાં સફળ દરોડો પાડી આંખ ફરકનો જુગાર રમતા 3 ઈસમને ઝડપી પાડ્યા છે। પોલીસની કાર્યવાહીમાં રોકડ રકમ, મોબાઈલ ફોન સહિત કુલ 1,10,350નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ, વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ સાહેબ દ્વારા પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવ્યું છે। આ સૂચનના આધારે ભરૂચ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી C.K. પટેલના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર R.M. વસાવાની આગેવાની હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ધોળીકુઈ બજાર ખાતે આવેલ વખારિયા ક્લિનિક ચલાવતા મનોજ વખારિયા દ્વારા જાહેરમાં ગેરકાયદેસર રીતે લોકો પાસેથી આંખ ફરકના આંકડા લેવામાં આવે છે અને પોતાના આર્થિક ફાયદા માટે હાલતા ચાલતા આંખ ફરકનો હાર જીતનો જુગાર રમાડવામાં આવે છે। આ ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન સ્થળ પરથી 2 ઈસમો હાજર મળી આવ્યા હતા, જ્યારે તપાસ દરમિયાન અન્ય 1 ઈસમ પણ મળી આવતા કુલ 3 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે સ્થળ પરથી જુગાર સાથે સંકળાયેલ કુલ 1,10,350નો મુદ્દામાલ કબજે કર્યો હતો। સમગ્ર મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો। પોલીસે આરોપીઓ પાસેથી રોકડા ₹80,200, 3 મોબાઈલ ફોન જેની અંદાજિત કિંમત 30,000, સિટીઝન કંપનીનું કેલ્ક્યુલેટર 100ની કિંમતનું તથા બુક અને બોલપેન કબજે કર્યા હતા। આમ કુલ 1,10,350નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને સાથે 3 આરોપીઓ ઝડપાયા હતા। પોલીસે આંખ ફરાકના જુગારના ગુનામાં કુલ 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં મનોજભાઈ ચપકલાલ વખારિયા, ઉંમર 59 વર્ષ, જે શુભલક્ષ્મીના રહેવાસી છે। એમની સાથે અનિલભાઈ માણેકલાલ મહેતા, જેની ઉંમર 59 વર્ષ, બરહાનપુરના રહેવાસી છે, તેમજ તરનભાઈ જીતેન્દ્રભાઈ મોદી, જેની ઉંમર 45 વર્ષ અને દત્તવિહાર બંગલોરના રહેવાસી છે। આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુના નંબર 2 પોર્ટ B 09162026 મુજબ જુગાર ધારા કલમ 12A હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસની આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર R.M. વસાવા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર M.S. ડાંગર સહિત પોલીસ સ્ટાફની ટીમે કામગીરી કરી હતી। પોલીસ ટીમ દ્વારા ટીમવર્ક સાથે હાથ ધરાયેલા કાર્યવાહીમાં ધોળીકુઈ વિસ્તાર ચાલતા આંખ ફરકના જુગારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ધોળીકુઈ વિસ્તારમાં આંખ ફરાકનો જુગાર રમતા 3 ઈસમોને ઝડપી લઈ ગણતના પાત્ર જુગારનો કેસ શોધી કાઢતા ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ તત્વોમાં ફફડાટ ફેલાયો છે। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ।